નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં સહકારિતા સ્નેહ મિલન સમારોહ યોજાયો। એપીએમસી ખાતે ભાજપના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાનો આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્નેહ મિલન સમારોહ યોજાયો। રાજ્ય સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત માટે હર ઘર સ્વદેશીની જનજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સાવલીના એપીએમસીમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025નું આયોજન ભાજપના જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિની અધ્યક્ષતામાં કરાયું, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસીના ચેરમેન, સદસ્યો, બરોડા ડેરીના ડિરેક્ટરો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ભાજપના નગર અને તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને દેશમાં જ નિર્મિત થયેલ સ્વદેશી ચીજ વસ્તુઓ જ ખરીદવા સૌને હાકલ કરાઈ। ખૂબ ધન્યવાદ આદરણીય રાજુ કાકા, સરસ મજાનું માર્ગદર્શન આપ સૌને આપ્યું। આ સાથે આપણે વધાવી લઈએ તો ભારત માતા કી। આવેલા મહેમાનો ટીપા કે તેમ કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે। વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન આદરણીય રાજુ કાકા, એ બધી જે ટીમ છે ને બધા આ રીતે સ્નેહ મિલનો થવાના છે। આ રીતે એક માધ્યમથી તમારા સુધી પહોંચવાનો એક અભિગમ છે ભારતીય જનતા પાર્ટીનો। પાર્ટીની જે ઈચ્છાઓ છે, જે રીતે સહકારમાં જોડાયેલા લોકો આત્મનિર્ભર ભારત અંતર્ગત વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારિતા સ્નેહ મિલન એટલે કે વડોદરા જિલ્લાની તમામ એપીએમસીની અંદર આ સહકારિતા સ્નેહ મિલન કરવા માટેનો આ સાવલી એપીએમસી, ડેસર એપીએમસી અને તમામ ખેડૂતો અને તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા। અમારા ધારાસભ્ય કેતનભાઈ, ડિરેક્ટર રાજુભાઈ, જયેશભાઈ અને સૌ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને પાર્ટીના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અને આત્મનિર્ભર બનવા માટેનો જે એક વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ ભેગા થઈ અને સ્નેહ મિલનની અંદર ખૂબ મળવાનું થઈ અને આત્મનિર્ભર ભારત બનવાના સંકલ્પ રહી ઘર ઘર સ્વદેશીનો એક વ્યાપ વધે અને આપણા જ દેશમાં બનતી વસ્તુ વપરાય એ માટેનો આત્મનિર્ભર બનવા માટેના સહકારિતા સ્નેહ મિલો રાખવામાં આવ્યા છે।